કંપનીઓમાં કાર ભાડે આપવાના બહાને ₹1.45 કરોડના છેતરપિંડીના કૌભાંડમાં વધુ એક આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચીખલીથી 5 વાહનો સાથે ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલો ડિસેમ્બર 2023માં નોંધાયો હતો, જેમાં ભેજાબાજો સામે ₹1.45 કરોડની કિંમતની 36 કાર સગેવગે કરવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આ છેતરપિંડીના કેસમાં 36માંથી 21 કાર કબજે કરી હતી। જિલ્લાભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપી હજી પોલીસને ચકમો આપી નાસ્તા ફરે છે। આ કેસમાં નય્યમ નઝીર મુલતાનીનું નામ પણ બહાર આવતા પોલીસે તેની શોધખોળ આદરી હતી। આરોપી ચીખલી નવસારી ખાતે પોતાના ઘરે હોવાની માહિતી મળતા અંકલેશ્વર બી ડિવિઝનની ટીમે ત્યાં દોડી જઈ દરોડો પાડ્યો હતો। આરોપીને તેના ઘરેથી ઝડપી લેવાયા બાદ તેની પાસેથી 3 ઇકો કાર, 1 બોલેરો અને 1 અર્ટિગા સહિત 5 વાહન કબજે લેવાયા છે। આરોપીને અંકલેશ્વર ખાતે લાવી તેને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ છેલ્લા 3 મહિનાથી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે તે પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું।